નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રોયલ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું અનિલ ચૌહાણ। ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા ખૂબ જ નજીક આવી રહી છે, ત્યારે વિજ્ઞાન વિષયમાં વિભાગ બી માટે પ્રકરણ 12 ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો લઈને આવી ગયો છું। જેમાં વાત કરીએ તો સમજાવો બધા ઘરેલું વિદ્યુત પરિપથોમાં ફ્યુઝ એક મહત્વપૂર્ણ ઘટક છે। ત્યારબાદ ફ્યુઝ વિશે ટૂંકમાં સમજ આપો। ત્યારબાદ વિદ્યુત પરિપથો અને ઉપકરણોમાં સામાન્ય રીતે વપરાતા બે સુરક્ષા ઉપયોગોના નામ લખો અને સમજાવો। ચોથા નંબરમાં ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ જણાવો। ત્યારબાદ વ્યાખ્યા આપો, જેમાં ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓની વ્યાખ્યા લખવાની રહેશે। ત્યારબાદ ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ લખો। આ સિદ્ધાંત પર કાર્ય કરતા કોઈ પણ બે વિદ્યુત ઉપકરણોના નામ જણાવો। ત્યારબાદ સમજાવો શોર્ટ સર્કિટિંગ, જેમાં શોર્ટ સર્કિટિંગ વિશે તમારે સમજાવવાનું રહેશે। ત્યારબાદ ઘરેલું વિદ્યુત પરિપથોમાં ઓવરલોડિંગને નિવારવા માટે કઈ સાવધાની રાખવી જોઈએ તેના વિશે લખવાનું। ત્યારબાદ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટેની બે રીતો લખો। 10મા નંબરમાં અર્થિંગ વાયરનું કાર્ય શું છે। ત્યારબાદ ગજિયા ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરો, જેમાં તમારે આકૃતિ દોરવાની રહેશે। ત્યારબાદ ઘરેલું વિદ્યુત પરિપથમાં ફ્યુઝ અને અર્થિંગ વાયરનું મહત્વ સમજાવો। ત્યારબાદ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને કેમ છેદતી નથી તેના માટે તમારે કારણ લખવાનું રહેશે। ત્યારબાદ જમણા હાથના અંગૂઠાનો નિયમ લખો, જેમાં તમારે આકૃતિ દોરવી ફરજિયાત છે।